હાય ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ચેનલ. કેમ છો? મજામાં? આશા રાખું તમે લોકો મજામાં હશો. અત્યારે વાગી ગયા છે 1 ને હું બેઠી છું. નિત્યાને દવાખાને લઈ ગયા છે ને બતાવવાનું હતું, ચેકઅપ કરવાનું હતું, એટલે એ લોકો બધા દવાખાને ગયા છે. ને મેં મશીન ચાલુ કરી દીધું છે. અહીંયા વોશિંગ મશીન, કપડાં ધોઈ ગયા છે, કચરા વાળી નાખ્યા છે. મમ્મી રસોઈ બનાવીને ગઈ છે, રોટલી બાકી છે. હવે એ રોટલી ખબર નહીં કરવાની કેટલા વાગે જોઉં, પછી લેટ થાય તો હું કરી દઈશ. ને હું અહીંયા બેઠી છું. ગાઈઝ યાર, તમે લોકો શું કહેવાય સબસ્ક્રાઈબ નથી કરતા. પ્લીઝ વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. ના ગમે તો એકવાર લાઈક કરી દો, શેર કરી દો અને સબસ્ક્રાઈબ કરી દો. બાય ચાન્સ ગમી જાય એટલે તમે જરાક સાચવી લેજો વધુ પડતું. ને આજે હજુ તો કઈ નવીનમાં તો છે નહીં. હું કહું કઈ નવીનમાં નથી. બધે બહાર ગયા ને હેપી બેન હમણાં હેપી આવશે, લગભગ 1 વાગવા આવ્યો એટલે એ છૂટી ગઈ છે, એટલે હેપી હમણાં આવશે. હું અહીંયા બેઠી છું. હમણાં થોડીક તબિયત ડાઉન હતી મારી. બધા કહેતા છે વારે વારે તબિયત ડાઉન થઈ જાય. હા ભાઈ, અમે બધા દવા ઉપર જીવવા વાળા માણસો છે એટલે થઈ જાય ડાઉન. અત્યારે હવે સારું છે ને હવે કઈ નહીં, આમ બેઠી છું નવરી. વાંચવાનું છે પણ શું કહેવાય વાંચું પછીથી. અત્યારે થોડુંક માથું ને એવું દુખે છે એટલે મને મજા નથી આવતી વાંચવાની. તો ગાઈઝ પ્લીઝ વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો. ને હાય ગાઈઝ, અને તમને હું એમ કહું કે જે લોકો જુનાગઢમાં રહેતા હશે એ લોકોને ખબર હશે કે હમણાં 11 તારીખથી મેળો ચાલુ થવાનો છે, 11 થી 15 તારીખ સુધી લગભગ. અને આ વખતે બહુ મસ્ત આયોજન કર્યું છે એ લોકોએ. તો આપણે એક દિવસ મેળામાં જાશું, હું બધું એક્સપ્લોર કરીશ, બધું હું છે હું નહીં. આ વખતે લગભગ રાઇડ્સ ને એવું બંધ છે, ખબર નહીં કેમ, પણ રાઇડ્સ ને એવું બંધ છે. એટલે આપણે એક દિવસ જાશું આપણે શિવરાત્રિના મેળામાં. તો તમને લોકોને હું બતાવીશ કે શિવરાત્રિના મેળામાં અમુક જગ્યાએ બાવા સાધુ સંતો હોય એટલે શૂટ કરવાનું ના હોય, તો હું એવી જગ્યાએ શૂટ નહીં કરું. જ્યાં નોર્મલ શૂટ થતું હોય છે હું અહીંયા કરીને તમને લોકોને બતાવીશ, કેમ કે એ લોકોની પણ ના સારું લાગે એ શૂટ કરવું. એ લોકો ને બાજુ લગભગ ગર્લ્સ ને એવી ઓછી જાય એટલે હું એ શૂટ ના કરી શકું. પણ હું જેટલું જ ફરીશ એટલું હું તમને બતાવીશ. 11 તારીખે મેળો છે તો અમે લોકો જોઈશું. 11, 12 આઈ થિંક 1-2 દિવસ પછી તો બહુ પબ્લિક આવી જાય, તો કઈ શું કહેવાય બહુ પબ્લિક પછી તો બહુ સોરી ગાઈઝ, પછી તો છે ને બહુ પબ્લિક આવી જાય તો કેવું કે ના મજા આવે આપણને ફરવાની. ને બધી પબ્લિકમાં હરખું શૂટય ના થાય ને કઈ મજા ના આવે. ને આ વખતે તો ગિરનાર દરવાજેથી હાલતું જવાનું છે મેળા અંદર સુધી. આ વખતે બધું અહીંયાથી બંધ છે. ત્યાં વાહનો એમ પણ નથી જ જતા, પણ વાહન છે ને પાર્કિંગ સુધી, જે આગળનું પાર્કિંગ છે ને ભવનાથમાં ત્યાં સુધી જતા હતા. પણ આ વખતે તો ટોટલી વસ્તુ બંધ છે. આ વખતે ફરજિયાત તમારે દરવાજા જ્યાં મેન ગેટ છે ત્યાં સુધી જ વાહન જાહે, સર્કલ પાસેથી ત્યાં સુધી જ આપણે ત્યાંથી ચાલતું જવાનું છે. એટલે ખાસું બધું અંદર ચાલવાનું છે, પણ હાલતા વયા જાઉં, મજા આવશે. બધું એક્સપ્લોર કરશું ને જોઈએ. આ વખતે બહુ સારી રીતે, બહુ મોટી રીતે મેળો અહીંયા થવાનો છે. ને જે શિવરાત્રીનો અહીંનો મેળો ભરાય એને મિની કુંભ જાહેર કર્યો છે. એટલે ખાસું બધું બહારનું પબ્લિક પણ આવે, અહીંનું પબ્લિક પણ આવે. અને મોસ્ટ ઓફ અહીંનું સિટીનું પબ્લિક પહેલાં 1-2 દિવસ જ જાય, પછી બહારનું પબ્લિક વધારે હોય. ને મોટા ઘણા કલાકાર આવે છે. કિંજલ દવેન નહીં પણ મોટા કલાકાર પણ આવે છે, જેમ કે ગીતા રબારી, પછી ક્યારેક જિજ્ઞેશ કવિરાજ હોય, ક્યારેક બધે મોસ્ટ ઓફ ગુજરાતી કલાકારો હોય જ ત્યાં ડાયરામાં. અને હોય છે ને ત્યાં 24 કલાક અન્નક્ષેત્ર હાલે છે. 24 કલાક ત્યાં માણસોને જમવાનું, રહેવાની બધી સુવિધા હોય છે. તો આપણે જમવાનું ને રહેવાનું તો જોઈએ, પણ હું તમને મેળો પાક્કો એક્સપ્લોર કરીશ, હું ગેરંટી આપું છું એ વસ્તુની. તો આપણે જઈશું એક દિવસ મેળામાં.
તો તમે એ વ્લોગ જોજો, બરાબર ભાઈ. અંગૂઠો છે પકડ 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 પકડ. એ કઈ ગઈ? ગાઈઝ જો દિલ વાળું બટેકો ગાઈઝ. ધીસ ઇઝ ફોર યુ. આલ્યો. ખાવાની થઈ જાય. તમારું શું કેવું છે? મસ્ત મસ્ત છે. હું હજી લઈને ઉપર આવી તા તો આપ્યો તા તો વંદુબેન નું રિએક્શન નું કે દિલો દિલો હું હજી લઈને આવી ને બટેકા. હા ખબર છે, મુઠ્ઠી જેટલું હોય. આવો કરો રાક્ષસ નું દિલ લાગે. કે ના 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 મોટા દિલ વાળા માણસો હોય ને એનું હોય છે કઈક. હજી તો ગાઈઝ હું લઈને આવીને આપ્યું તા તો વંદબેન નું રિએક્શન. દિલ હોય મુઠ્ઠી જેટલું, આપડી જેટલી મુઠ્ઠી હોય એવું દિલ હોય. આ દિલો એમ મારે કઈક કેવું હતું પણ કોઈનું નામ લઈ ન કહ્યું. તું બંધ કર દે પત્તર કહું. ગાઈઝ હેપી બોલશે મારા પાસે મેક નથી તો સાંભળા. ગાઈઝ અમે લોકો બનાવીએ છીએ પાણીપુરી ને થોડુંક પાણી વધુ પડતું નથી લાગતું, હવે હાલશે. હવે એને મૂકી દીધું છે અમે. ગાઈઝ તમારે જો દિલ વાળું બટેકું. પ્રપોઝ ડે છે એટલે આજે કોઈ કરે કે ન કરે પણ આ હેપી લઈ આવી. હું સ્પેશિયલ વંદુબેન માટે લઈ આવી હતી. ગોતીને માન મળ્યું. ગાઈસ થોડે કર નાખ્યું. જુઓ હા મેં પડ્યું તો અંબા વાસ્કુ વિષ્ણુ તો હા એટલું મોટું દિલ છે અમારું. પણ હું આને નહીં બાફ, હું આને રાખીશ. એવડું મોટું દિલ છે ને આ બધી છોકરીઓનું ઘણીનું હોય ને 10-12 હમાઈ જાય એવું. આ એવું દિલ છે, આ 10-12 હમાઈ જાય આમાં. આપું જેમ કે મારી ફ્રેન્ડ બધી. હાય 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 જો હું કાઈ નથી બોલી, હું આમાં કટ નહીં મારું. એમાં ના ના હું કટ નહીં મારું. આમાં સંભળાણી નહીં હોય. સંભળાય આખા નથી નાખવાના, ઘડીક પાણી ઉકળવા દે એટલે તો હોય ઊભું છે ને. ગાઈઝ એટલું મોટું દિલ છે ને કે એમાં 10-15 માણસ આરામથી આવી જાય. છોકરાઓનું હોય હકે એવું કઈ જરૂરી નથી, છોકરીઓનું જ હોય. છોકરાઓનું હોય હકે એના દિલમાં 10-12 હોય શકે છે. એટલે જો નાનું નાનું છે આટલું તો. એક મુઠ્ઠી તો મુઠ્ઠી જેટલું થઈ છે ને. મસ્ત આવું 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 કોરિયન. એ મને તો બહુ ગમે. એનું ક્યાં ખાજુ મૂકી દઈશ. અહીંયા મૂકી દે કામ મારી મૂકી દે. મારા પપ્પા આવશે ને તને દઈશ. મારા પપ્પાને દઈશ. ખાજ ખાજ. ગઈસ હવે બધી બકવાસ બંધ કરીને આ કામ કરી લઈએ છીએ. ઓલું બીજું ચાકુ લઈ લે ને. इसको ऐसे कट करने का हैप्पी ओली होती से પણ આ બડી તો મેં ચટા કરે છે માનો એલી ઓ ગેસવાને બંધ કરી દેવાનું. મને એવું કેમ લાગે કે ગેસ બંધ થઈ નથી, નીચે અંદર બીજું કુકર છે. લે સાઈડ પ્લીઝ. કઈ કરતી નથી. આ ગરમ લાગ્યું તારું હોગું.
ગઈઝ અમારે અહીંયા કામ કરતા કરતા આવું પણ થઈ જાય. એમાં આ છે તું રેવા દે પકડ એમાં. આનંદ બહુ ખતરો કે ખિલાડી. આજે ઓવરફ્લો થઈ ગયું પાણી. ગઈઝ હવે એવું લાગે કે ત્રીજું કુકર કાઢો અંદર થી ત્રીજું રેવા દે તો એટલે ત્રીજું કાઢ અંદર થી. હું ડાઈ જેવું હતો. બીજું છે હા જો અંદર રહી છે. વાવ અલ્યો હવે આમાં આવી જાય એનું ઢાંકણ આવ્યું. ચીપિયો લઈ લ્યો ને. ચીપ્યો ગયો માય. આમાં કેમ કે ગારો આવી જાય? એ આવશે જીરીક વાર. આટલું ખાલી થઈ જાય પછી આખું ઠલવી નાખી. પાણી ઉભરાય નહીં ને એટલે રેવા દે તું. કાંઈ જાશે ને ઓરખું પદુડી. HP જ કઈ ને તમે લોકો. HP નહીં H છે આવે મારે. જો ભાઈ મારી બાજુ ઊભું રહેવું રિસ્કી છે. આ બીજું આ ત્રીજું કુકર. આ ત્રીજું ફાઈનલી હવે આ બંધ થશે ને. હું એ દાઈજી છું સાચી જ. લાલ લાલ દેખાય જીપી ગઈ તો આને બંધ કરી દેવાનું. અહીંયા વજન આપવાનો સ્ટાઇલ છે. હવે આ બધું સાફ કરો. હવે સાફ કઈ નાખે અહીંયા મૂકી દેવાનું. ઓકે હવે પાણી બનાવવાનું છે આપણે. એટલે એ સાદડી હતી આ રે એટલે ભૂ પી લેવા દે. તારો જાણે બહુ મોટા ઓલા હોય. ગાઈસ આમાં દાણા પછી આદુ ને મરચા ને એની પેસ્ટ મરચા ને એની પેસ્ટ બનાવી દેવાની. પેસ્ટ એટલે મિક્સર એવું કરી દેવાનું. હવે અમે લોકો બટેકા છોલીએ છીએ. 3 વાર બદલી લીધું છે કુકર. તે બટેકા છોલીએ છીએ હવે. ઓકે ને પાણી બની ગયું છે. જો કેટલું ટેસ્ટી. જો ટેસ્ટી એકદમ ચટાકેદાર. એક નંબર ગાઈસ. આ વખતે થોડીક સ્પાઈસી છે એટલે મજા આવે. મમ્મી એ ખાધી નથી એટલે ખબર નહીં. ભાઈનું પાણી અલગ છે. લે મમ્મી ચાલ ફટાફટ ખાઈ જાય એટલે મને પોઢામાં પાણી આવી જાય નકર. બા ખાધા ક્યારે ખાધી? હું ખાઈને બતાવું. પોલોઠી વાળી હું દેખાવું અંદર. દેખાવું અંદર. મારી ચમચી કેમ લઈ લીધી યાર? યાર મને કોઈ પાણી ન થાવ. આવી છે ચમચી. ગાઈસ કોઈ નહીં લેવા બધા જમે છે. મસ્ત બન્યું. ભાઈનું એક પાણી બન્યું ખાઈ લીધું. હાય ગાઈઝ અમે લોકોએ ખાઈ લીધી પાણીપુરી.
નાની ત્યાં બેઠી છે અહીંયા. હાય એવું કે હાય. લા હું ચા મામા કરું. ચા મામા ચા મામા પૂલી આપજો દહીં આપજો ચાલ્યું ચા મામા પૂરી આપજો માખણ આપજો દહીં આપજો છાશ આપજો ચાલ્યું હાય એવું કે હાય ગાઈઝ અમારો વિડીયો અહીંયા એન્ડ કરીએ એવું કહી દે. વિડીયો બંધ કરીએ એવું કહી દે. એટલે કે મારી છોકરી કહે હમણાં હાય આવજો તાતા બાય બાય. કાલે મળીએ. આ બધું જો